તો કેમ છો મિત્રો? એલઆરડીનું રિઝલ્ટ તો આવી ગયું. હવે આમાં થાય એવું કે અત્યારે છે ને એ બે જ રીતના ઉમેદવારો છે એ બચ્યા છે. આમ તો કહી શકાય કે 3 રીતના. એક તો જે લોકોને છે એ મોટો અંદાજ હતો જ કે અમે લોકો મેરિટમાં આવી જશું, બરાબર. એ લોકો અને મેરિટમાં આવી ગયા, એ લોકો જોડે અત્યારે છે એ અઢળક મેસેજો આવતા હશે કે તમે પાસ થઈ ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તમારું બુક લિસ્ટ ગયો, ફલાણું ટીકડું, કોંગ્રેચ્યુલેશન્સ. અને એક વાળા પણ છે આ લોકોની જ વાતો કરી રહ્યા છે, સગાવાલા પણ આ લોકોની જ વાતો કરતા હશે. એ લોકો માટે તો સારું થઈ ગયું. બીજી વાત રહી એવા વિદ્યાર્થીઓની જેને છે ને એ અંદાજ હતો જ કે આપણે છે એ આવવાના જ નથી. એટલે કે એ લોકોનો અંદાજ તો હોય ને કે મેરિટમાં છે એ આ તો ડીવી લિસ્ટ આવ્યું હતું, બરાબર. ડીવીમાં આટલા પર્સન્ટેજ વિદ્યાર્થીઓને લીધા છે, 2 ગણા લીધા છે, તો એમાંથી અમુક ટકા જ આવશે ને બધા થોડા આવશે. એટલે એ લોકોને મોટો અંદાજ તો હતો જ કે આપણે આમાં છે નથી આવવાના. અને ત્રીજા ઉમેદવારો એ કે જે છે અત્યારે અમુક માર્ક્સથી રહી ગયા છે. અમુક માર્ક્સ એટલે 0.25, 0.5, 0.75, 1, 2 આવા માર્ક્સથી રહી ગયા છે. અને આવા લોકોને અત્યારે હજી એક આમ નાનકડી એવી આશા છે કે કદાચ ઓપ્ટ આઉટ થઈ જાય ને અમારો વારો આવી જાય, કદાચ અમને છે એ મળી જાય. અને ક્યાંક ને ક્યાંક છે ને એ સૌથી વધારે હતાશ પણ આવા જ લોકો છે. એ લોકોને આમ એમ કહે ને કે હાથમાં આવતો મોઢામાં પડ્યો, આવતો રહી ગયો. એટલે આવા લોકો છે અત્યારે ટેન્શનમાં છે. અને એ વાત સાચી પણ છે, ટેન્શન આવે બી, કારણ કે આપણે આટલા ટાઈમથી છે એ મહેનત કરી હોય, રનિંગ કર્યું હોય, વાંચ્યું એટલું હોય, બરાબર, એક્ઝામો ક્લિયર કરી, પછી તમે ડીવી કરાવ્યું ને છેલ્લે આમ એમ કહો ને હાથમાંથી રેતી સરકે એમ સરકી જાય તો તકલીફ તો થાય, એ વાત તો સાચી છે. પણ આવા લોકોને છે એ ખાસ હતાશ નથી થવાનું, કારણ કે મને છે 2-3 કોમેન્ટો હતી કે બેન હવે તો છે હિંમત હારી ગયા, 0.25 રહી ગયા, 0.5 રહી ગયા, હવે શું કરવું, આ ભરતીમાં તો રહી ગયા. આવા લોકો માટે ખાસ એટલું જ કે હિંમત ના હારતા એમ. ભગવાને કંઈક ને કંઈક છે એ બધાની જિંદગીમાં લખ્યું જ હોય છે. કદાચ તમારે અત્યારે નહીં લખેલું હોય, બીજા કોઈને લખેલું હોય છે. એટલે અત્યારે છે હિંમત હારી અને હતાશ થઈ અને બેસશો, કોઈ ખોટા વિચારો આવશે તો આવા છે નેગેટિવ થોટ આવે એના કરતાં તમારે છે એ એક્સેપ્ટ કરી લેવાનું એમ કે હા ભાઈ, ના આવ્યું તો ના આવ્યું, કોઈને છે વધારે માર્ક્સ હતા તો એ લોકો આવી ગયા, અમે રહી ગયા. કારણ કે તલાટીમાં જોઉં ને તમે 0.001 માર્ક્સથી અમુક લોકો રહી ગયા હતા. એ લોકોને કેટલી તકલીફ થતી હશે એમ. એટલે એક્સેપ્ટ કરવાનું. આપણે આ ફિલ્ડમાં ઉતર્યા છીએ તો કે ખબર જ છે કે 12 લાખ ફોર્મ ભરાણા હતા, એમાંથી 12,000 ને જ લેવાના છે, બાકીના અમને લેવાના હતા નહીં. એટલે હિંમત નહીં હારવાની, એક્સેપ્ટ કરી લેવાનું કે હા ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે શું કરવાનું? હવે શું આમનામ હતાશ થઈને બેઠું રહેવાનું છે કે રાહ જોવાની છે હતાશ થઈને? આખો દિવસ છે તમે હતાશ થશો, ખોટા વિચારો કરશો, એનાથી કંઈ ફાયદો થશે? એના કરતાં તો બેસ્ટ એ રહેશે ને કે તમને ભલે એક હાથે લીધું છે તો સામે તમારી પાસે એક મોકો દીધો પણ છે. જે લોકોએ લાલો મૂવી જોયું હશે એ લોકોને કૃષ્ણ ભગવાન ખુદ એમ કહે છે ને કે લાલા છેલ્લી ટ્રાય નથી કરવી એમ. તો કદાચ તમારી પણ છેલ્લી ટ્રાયની રાહ જોવાતી હોય. અને મારું એવું માનવું છે કે ખાલી સરકારી નોકરી જે જિંદગી નથી એમ. કદાચ ભગવાને કંઈ બીજું લખ્યું હશે તમારી જિંદગીમાં, આગળ જતા કંઈક વધારે સારું પણ થઈ જાય. એટલે કંઈ આડાવડા વિચારો ન કરવા. છેલ્લી ટ્રાય છે. જે લોકોને વધારે એજ થઈ ગઈ હોય એ લોકો માટે તો આપણે ના કહી શકીએ, કારણ કે એમની માથે પાછી જવાબદારી બી આવી ગઈ હોય. પણ જે લોકો પાસે ખરેખર મોકો છે, જેમને ફેમિલી સપોર્ટિવ છે, એ લોકો માટે ખાસ કે તમારી પાસે મોકો છે, છેલ્લી ટ્રાય કરો ને તો એવી ટ્રાય કરજો કે આમ તન મન ધન બધું એક કરીને કે કરવું જ છે, ભલે ગમે એ થઈ જાય. આવી રીતે છે છેલ્લી ટ્રાય કરજો. સારો એવો મોકો છે, પીએસઆઈની સારી એવી જગ્યા છે, કોન્સ્ટેબલમાં બી સારી એવી જગ્યા છે. અને તમે 0.5 કે 0.25 રહી ગયા છો ને તો મતલબ તમારી તૈયારી છે એ બહુ સારી કહેવાય એમ. તમારી તૈયારી બહુ સારી કહેવાય ત્યાં, એટલે તો તમે અહીં સુધી પહોંચ્યા. હવે ખાલી છે તમારે એ તૈયારીમાં એક સ્ટેજ ઉપર લઈને જવાનું છે. કારણ કે આ ભરતી ઉપરથી તમને એટલો તો અંદાજ આવી જ ગયો હશે કે કહેતા હતા 40% નહીં થાય ને પેપર અઘરા હતા ને ફલાણા ઢીકડા. અને લાવવાવાળા છે એ તમને ખબર છે 150 માર્ક્સ બી લાવ્યા છે. હવે એ લોકોની સામે તમારે છે ટકવું હોય તો તમારે તૈયારી મજબૂત કરવી પડે. અને મજબૂત એ કેવી મજબૂત કે
ભલે ગમે ત્યાંથી ક્વેશ્ચન ના આવી જાય, આપણે તૈયાર હોવા જોઈએ. મેન્ટલી તો પ્રિપેર હોવા જ જોઈએ. આપણે મગજમાં એમ વિચારીને બેઠા હોય ના ના મેથ્સ તો નથી કરો, માંગ્યું સ્કીપ કરો ને. ગુજરાતીમાં કોમ્પ્રિહેન્શનમાં થઈને રિઝનિંગમાં થોડા ક્વેશ્ચનમાંથી છે માર્ક્સ કવર કરી લેશું. એવા માર્ક્સ કવર કરેલા છે, એવા 40% પાસ કરેલા છે ને એ લોકો બી રહી જ ગયા હશે. એટલે ખરેખર કોણ લાગ્યું હશે જેને આમ વધારે આખો દિવસ રાત એક કર્યો હશે ને એવા. અને એવા લોકો છે ગુજરાતમાં. આપણે એમ થાય ખાલી 40% આવી જાય ને પાસ થઈ જાય એવું નથી. તૈયારી કરવાવાળો વર્ગ છે વિદ્યાર્થીઓનો. અને એ વર્ગ છે ને એ જ ક્યાંક બધાને નડે છે. કારણ કે એ લોકો તો પોતાની રીતે તૈયારી કરીને બધી એક્ઝામો ક્લિયર કરી લે છે. આપણે એ આશાએ બેઠા હોય કે કદાચ આમાં લાગી જાય, ભલે થોડીક મહેનત કરો, પણ થોડીક મહેનત ના કરો, તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. તમે થોડીક થોડીક કરો છો, થોડીક વધારે કરી લ્યો ને. બાકી આ ફિલ્ડમાં ટકવું હોય તો એક તો તમારે છે એ નિષ્ફળતાને પણ છે એ મનથી સ્વીકારવી પડે કે હા ભાઈ થયું તો થયું, એમાં શું થઈ ગયું. અને બાકી છે એ અત્યારે હતાશ નહીં થવાનું બધાના જોઈને કે આ લાગી ગયું, પેલું લાગી ગયું, પેલાનું મેરિટમાં નામ આવી ગયું, આપણે રહી ગયા. હા, હજી ઓપ્ટઆઉટમાં આપણે લોકો મહેનત કરશું કે બધાને છે એ રિક્વેસ્ટ કરશું કે તમે લોકો ઓપ્ટઆઉટ કરી લો કરી લો કરી લો. પણ એમાં છે એ કદાચ મેરિટ નીચું જાય ને 0.5 0.25 વાળા કદાચ આવી જાય, મારું એવું માનવું છે ત્યાં સુધી. બાકી મેરિટ તો આપણે ધાર્યા કરતાં બહુ ઊંચું ગયું એમ. ક્યાં જનરલનું 120 હતું ડીવીમાં, ફાઇનલ તો તમે જો 132 બિનહથિયારીમાં. બહુ વધારે મેરિટ કહેવાય એમ. એટલા પરથી તમે સમજી જાજો કે વિદ્યાર્થીઓનો તૈયારી કરવાવાળો વર્ગ છે. એટલે તમે બી તમારી તૈયારી દિવસ રાત ચાલુ કરી દેજો, રનિંગ ચાલુ કરી દેજો, વાંચવા લખવાનું ચાલુ કરી દેજો. અને છે હિંમત ના હારતા, પાછું છે એ ફરીથી ચાલુ કરવામાં, ફરીથી વાંચવામાં ગભરાતા નહીં. અને આજના વિડીયોમાં છે આપણે આવા લોકો માટે જ હતો ખાસ કે તમે લોકો છે એ મોરા ના પડતા એમ. બાકી એકવાર મનથી મોરા પડી જાય ને માણસ પછી એ ભેગું ના થાય ઘડીકમાં. એટલે મોરા ના પડતા. બાકી છે એ તમે તમારી તૈયારી ચાલુ રાખજો. અને બાકી આના સિવાય કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં જરૂરથી પૂછજો. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.